હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરીશું ફંક્શન્સ ઓફ મની. બરાબર. તો તમને જીટીયુમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એક્સપ્લેન ડિફરન્ટ ફંક્શન્સ ઓફ મની ઇન ડિટેલ. બરાબર. આ જે ફંક્શન્સ છે તમારે લખવાના જેવું ઘણીવાર પૂછાયો છે. બરાબર, આઈએમપી ક્વેશ્ચન છે. The four functions of money are beautifully described in a poetic manner as under. Money is a matter of function four: a medium, a measure, a standard and a store. બરાબર. તો આ જરાક વસ્તુ છે આપણે લાસ્ટમાં જોઈ ગયેલા. બરાબર છે કે એક મીડિયમ ઓફ એક્સચેન્જ છે જેનાથી આપણે કોઈ બી વસ્તુ જે છે એને ખરીદી શકીએ છીએ. બરાબર છે. એના પછી છે મેજર. તો કોઈ બી વસ્તુ છે, બરાબર. હવે 100 ગ્રામની કોઈ બી તમે વસ્તુ લઈ લો, ખાંડ લો, ચા લો, બરાબર. તો એ બધાની 100 ગ્રામની પ્રાઇસ અલગ અલગ છે, એની વેલ્યુ પ્રમાણે અલગ અલગ છે. એનું મેન્યુફેક્ચરિંગ જે પ્રમાણે થતું હોય, પ્રોડક્શન જે પ્રમાણે થતું હોય, એની પાછળ જે ખર્ચો થતો હોય એ પ્રમાણે અલગ અલગ હોય. બરાબર. તો એનું મેઝરમેન્ટ બધાનું અલગ અલગ આવતું હોય. બરાબર. કે પછી એને આપણે મેજર કરી શકીએ છીએ. ઓકે. એના પછી છે સ્ટાન્ડર્ડ. તો જે મની છે ને એક સ્ટાન્ડર્ડ બી અહીંયા નક્કી કરે છે. બરાબર. રીચ, પુઅર, મિડલ ક્લાસ. ઓકે. એ સિવાય બી બીજા બહુ સ્ટાન્ડર્ડ્સ જે છે અહીંયા આપણે નક્કી કરી શકીએ છીએ. એના પછી છે સ્ટોર. તો એને સ્ટોર કરવાથી શું થાય છે કે એની અંદર આપણે એની વેલ્યુ વધારીએ છીએ. બરાબર. આપણે એને ઘરે સ્ટોર કરીએ ને તો એની વેલ્યુ નથી વધતી, પણ હા આપણે એને બેંકની અંદર જો સ્ટોર કરીએ તો એની વેલ્યુ આપણે વધારી શકીએ છીએ. કેવી રીતે? તો ભાઈ એની પર ઇન્ટરેસ્ટ લાગે છે. બરાબર. આપણે સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવીએ, એની અંદર કેવું હોય કે આપણે પોતાનું પર્સનલ અકાઉન્ટ ખોલાવીએ ને તો એ સેવિંગ્સ અકાઉન્ટમાં ખુલે, પણ એઝ અ બિઝનેસ અકાઉન્ટ ખોલાવીએ, બરાબર છે, તો એ કરંટ અકાઉન્ટમાં જાય. તો એ પ્રમાણે બધા અલગ અલગ એની અંદર ઇન્ટરેસ્ટ આવે. બરાબર. તો આપણે જેટલા મની બેંકની અંદર સેવ કરીશું, બરાબર છે, જેટલું બેંકની અંદર સ્ટોર કરીશું એઝ અ વેલ્થ, તો એની અંદર આપણને ઇન્ટરેસ્ટ પણ એટલો સારો મળી રહેશે. ઓકે. તો આ જ 4 ફંક્શન્સ છે એના. બરાબર. તો આપણે એ સિવાયના બીજા ફંક્શન્સ જે છે એ જોઈએ. તો પ્રાઇમરી ફંક્શન, મીડિયમ ઓફ એક્સચેન્જ. બરાબર. તો મની ઇઝ અ કોમન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ કેન બી યુઝ ટુ બાય એની ફિઝિકલ ગુડ્સ ઓર ઇનટેન્જિબલ સર્વિસીસ. તો મની જે છે, આપણે આગળ વાત કરી ગયા કે મનીની જરૂરત કેમ પડી, એનો જન્મ કેવી રીતે થયો. બરાબર. તો ભાઈ કોઈ બી વસ્તુ છે એની વેલ્યુ આપણે બરાબર આંકી નહીં શકતા હતા. બરાબર. 500 કિલોગ્રામ ઘઉં, ઓકે, 5 મણ ઘઉં આપણે લેવાના હોય, બરાબર છે, એને બદલામાં ગાય, પણ એમાં કેવું થતું હતું કે બરાબર આંકડો આવતો નહીં હતો. બરાબર છે. તો એટલા માટે અહીંયા શું થતું હતું કે બધું મિસમેચ થતું હતું. તો એટલા માટે મની આવ્યા. અને તમને લાસ્ટ લેક્ચરમાં એ પણ બતાવેલું કે સૌથી પહેલાં સિલ્વર કોઈન આવેલા, પછી તાંબાના આવ્યા, પછી ગોલ્ડના આવ્યા. બરાબર. તો એવી રીતે જે મૌર્યકાળના જે સિક્કા હતા, બરાબર, અમુક વજનના હોય, એ પણ મેં તમને બતાવેલું. તો મની એક એવું સાધન છે જેનાથી આપણે કોઈ બી વસ્તુ જે છે એને બાય કરી શકીએ. બરાબર. કોઈ બી ફિઝિકલ ગુડ્સ છે કે કોઈ સર્વિસીસ છે એને આપણે બાય કરી શકીએ છીએ. બરાબર. ઇન્ટરનેટનું રિચાર્જ છે, ઓકે, ઓનલાઈન આપણે જે વસ્તુ ખરીદીએ છીએ તે. ધ લિક્વિડ ફોર્મ ઓફ મની કેન બી ટ્રાન્સલેટેડ ટુ એની ફોર્મ ઓફ ઇલલિક્વિડ એસેટ ફોર લોંગ ટર્મ યુઝ લાઇક કાર ઓર શોર્ટ ટર્મ યુઝ લાઇક લંચ. તો મની જે છે એ લિક્વિડ ફોર્મમાં છે. બરાબર. એ આપણી પાસે આવે, આપણી પાસેથી બીજા પાસે જાય, બીજા પાસેથી ત્રીજા પાસે જાય, એ ફર્યા કરે છે. ઓકે. તો એ કેવું છે કે લિક્વિડ ફોર્મમાંથી આપણે એનો યુઝ કરીએ છીએ ઇન લિક્વિડ એસેટ ખરીદવા માટે. તો લોંગ ટર્મ માટે આપણે ખરીદીએ છીએ. તો ભાઈ ઘરનું કોઈ સામાન ખરીદી દીધું, લાઈક ટીવી છે, કાર છે, મોબાઈલ ફોન છે, બરાબર, ઘરમાં જે વાસણનો યુઝ કરીએ છીએ એ. અને શોર્ટ ટર્મ માટે તો ભાઈ આપણે બહાર લંચ કરવા ગયા, બરાબર, 500 રૂપિયાનું બિલ થયું, તો
એ શોર્ટ ટર્મ થયું. તો મીડિયમ ઓફ એક્સચેન્જ આ રીતે બને છે. એના પછી છે મેઝરમેન્ટ ઓફ વેલ્યુ. ધ વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડિફર સિગ્નિફિકન્ટલી એઝ પર સાઇઝ, ક્વોલિટી, ઇટીસી. તો કોઈ બી વસ્તુ છે કે સર્વિસ છે, બરાબર, એ પ્રમાણે એની વેલ્યુ જે છે અલગ અલગ છે, બરાબર. એની સાઇઝ પ્રમાણે, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી પ્રમાણે અહીંયા અલગ અલગ છે, બરાબર છે. ઘર છે તો ઘરનું પ્રાઇસ કેટલી બધી હોય, બરાબર છે, 40 લાખ, 50 લાખ, 20 લાખ, 14 લાખ, બરાબર છે. એવી રીતે તો કાર છે તો કાર આપણે ત્યાં 2 લાખથી લઈને 1 કરોડ સુધીની બી છે, એનાથી વધારે બી છે. ટોય તો ટોય આપણે 5 રૂપિયાથી લઈને 50,000 રૂપિયાના બી છે, બરાબર. ડિપેન્ડ કરે એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી, બરાબર છે. તો એવી રીતે જે ટ્રાવેલ સર્વિસીસ છે, બરાબર. તો અહીંયાથી તમારે માની લો કે એસટી બસની અંદર સુરતથી નવસારી જવું હોય તો 19-21 રૂપિયા ચાલે છે, બરાબર છે. એવી રીતે અહીંયાથી તમારે જવું છે દિલ્હી, બરાબર, તો એના જે ચાર્જિસ છે તે અલગ હશે. ઓકે, માની લો કે 500 રૂપિયા ટિકિટ છે, બરાબર. તો એવી રીતે આ આખી વસ્તુ જે છે એ ચાલે છે. તો આ રીતે એની મોનિટરી વેલ્યુ જે છે અંકાય છે. ધ મોનિટરી યુનિટ હેવ આઇડેન્ટિકલ denomination like a rupee, a dollar, a pound. The process fix uniform standard of value, બરાબર છે. તો જે મોનેટરી યુનિટ છે, બરાબર, લાઈક રૂપીઝ, ડોલર, પાઉન્ડ, એને એવી રીતે અહીંયા જે છે આંકવામાં આવે છે. ઓકે, એટલે એક પૈસાનું બી કેવું છે કે ક્લાસિફિકેશન થયેલું છે કે ભાઈ આ રૂપીઝ, આ ડોલર, આ પાઉન્ડ, બરાબર છે, સમૂહ છે, એક યુનિફોર્મ સ્ટાન્ડર્ડ હોય એનું. ઓકે, તો સ્ટાન્ડર્ડ ઓફ મેઝર થર્ડ જોઈએ. સ્ટાન્ડર્ડ ઓફ મેઝર. The monetary unit reflects a standard measure which does not change across the time, like 100 paisa is equal to 1 rupee, બરાબર છે. જ્યારે 100 પૈસા ભેગા થાય ને, પહેલાં 1 પૈસો પણ આવતો હતો, બરાબર, બહુ પહેલાં. તો 1 પૈસા એવા આપણે 100 પૈસા ભેગા કરીએ એટલે 1 રૂપિયો બનતો. એવી રીતે 100 સેન્ટ્સ છે, બરાબર, તો એનો $1 બને છે. તો such standard measure within the country and across the countries are maintained by the central bank, બરાબર. સેન્ટ્રલ બેંક દ્વારા આ જે મેઝરમેન્ટ છે એને કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર, ક્યાં તો પછી મેન્ટેન કરવામાં આવે છે. એના પછી આપણે 4th જોઈએ. ઇટ ફેસિલિટેટ્સ સ્ટોરેજ ઓફ વેલ્યુ, બરાબર. ધ મોનિટરી યુનિટ ફેસિલિટેટ સ્ટોરેજ ઓફ વેલ્યુ. મેં તમને કીધું એ પ્રમાણે કે એને આપણે છે ને શું કરવું પડે છે, બેંકની અંદર આપણે એને સ્ટોરેજ કરીએ ને, એનું સ્ટોર કરીએ તો એ આપણને શું આપે છે, ફાયદો કરાવે છે. ધ મોનિટરી યુનિટ ફેસિલિટેટ સ્ટોરેજ ઓફ વેલ્યુ. નોન મોનિટરી ફિઝિકલ એસેટ ડીકે ઓવર ટાઈમ લાઇક ઓક્સિડેશન ઓફ મશીન્સ ઓર એગ્રો પ્રોડક્ટ્સ બિકમિંગ સ્ટાલ ઓવર ટાઈમ, બરાબર. તો અહીંયા કેવું છે કે જે નોન મોનિટરી ફિઝિકલ એસેટ છે, બરાબર, એટલે કે મશીનરી, કોઈ બી એગ્રો પ્રોડક્ટ્સ, તો મશીનરી જે છે એને શું લાગે છે, ઓક્સિડેશન, એટલે કે કાટ લાગે છે. એવી રીતે જે એગ્રો પ્રોડક્ટ્સ છે, બરાબર છે, તો એ થોડા ટાઈમ પછી વાસી થઈ જાય. ટામેટા, બરાબર, શાકભાજી છે ધીમે ધીમે બગડવા માંડે. બટ ઇફ ધીસ વેલ્થ આર કન્વર્ટેડ ઇન્ટુ મોનેટરી યુનિટ, મની કેન બી સ્ટોર્ડ ફોર લોંગર ટાઈમ, બરાબર. તો આ જે પૈસા છે, ઓકે, એટલે મતલબ જે નોન મોનિટરી યુનિટ છે, બરાબર, મશીનરી છે ને આપણે વેચી દઈએ, એનું પ્રોડક્શન કર્યું ને આપણે એને વેચીએ તો એમાંથી પૈસા ઊભા થાય છે. હવે એ જે પૈસા છે, બરાબર, એને આપણે લોંગ ટાઈમ માટે સ્ટોર કરીએ ક્યાં, બેંકની અંદર, તો એની વેલ્યુ આપણને વધારે છે, બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ સબસિડિયરી ઓર કોન્ટીજન્ટ ફંક્શન. કોન્ટીજન્ટ એટલે આકસ્મિક. તો ઇટ ઇઝ યુઝડ ફોર કેલ્ક્યુલેશન ફોર નેશનલ ઇન્કમ એટ ફેક્ટર કોસ્ટ,
બરાબર, જે મની છે ને એનો યુઝ આપણે નેશનલ ઇન્કમ જે છે બરાબર એના કેલ્ક્યુલેશન માટે એઝ અ ફેક્ટર કોસ્ટ તરીકે આપણે એનો યુઝ કરીએ છીએ. The monetary and fiscal policy ensures the judicious distribution of such national income at macro level. તો જ્યારે મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી બરાબર એ બે પોલિસી છે એ આવતા ટોપિકમાં આવવાનું જ છે. મોનિટરી પોલિસી એટલે શું? કે ગવર્મેન્ટ હોય ને કોઈ બી કન્ટ્રીની બરાબર છે એ છે ને એક એવું ડિસિઝન લેતા હોય બરાબર છે મનીને કંટ્રોલ કરવા માટે કે એને રેગ્યુલેટ કરવા માટે બરાબર સેન્ટ્રલ બેંક દ્વારા લેવાય છે. ઓકે, એને કંટ્રોલ કરવા માટે મનીની જે લિક્વિડિટી હોય ને એને કંટ્રોલ કરવા માટે એને મોનિટરી યુનિટ કહેવાય, સોરી મોનિટરી પોલિસી કહેવાય. ઓકે, અને જે ફિસ્કલ પોલિસી છે ને આ બધી વસ્તુ છે ને તમને હું ડિટેલમાં કરાવીશ જ્યારે છે ને તો ફંડ રાઇઝિંગ કરવાનું હોય ને બરાબર તો અહીંયા કેવું હોય કે જે ટેક્સેશન કરવાનું હોય બરાબર છે, પછી પબ્લિક બોરોઈંગ એટલે એ લોકો છે ને તો અમુક ફાઇનાન્શિયલ એવી કન્ડિશન્સ બહાર પાડે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને પછી ત્યાંથી આપણને શું મળે કે ભાઈ ગવર્મેન્ટ આપણને ઇન્ટરેસ્ટ પણ આપતી હોય બરાબર. તો એનું જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય ને બરાબર છે ત્યારે તો જે નેશનલ ઇન્કમ છે ને મેક્રો લેવલ પર ઉપરના મોટા મોટા લેવલ પર જ્યારે આપણે એને ડિવાઈડ કરીએ છીએ ઇટ બિકમ્સ ધ બેઝિક ફોર ક્રિએશન ઓફ ક્રેડિટ મની અંડર ધ બેન્કિંગ સિસ્ટમ. હવે જો 3 પ્રકારના બેંકમાં અકાઉન્ટ આવે. સેવિંગ્સ અકાઉન્ટ જે આપણે પર્સનલ ખોલાવીએ છીએ ને એ મારા નામ પર હોય કે 2 જણાના નામ પર હોય તમારા નામ પર હોય તો એ સેવિંગ્સ અકાઉન્ટ થયું બરાબર. એવી રીતે ક્રેડિટ અકાઉન્ટ પણ હોય અને કરંટ અકાઉન્ટ હોય બરાબર. જે બિઝનેસ માટેના છે એ કરંટ અકાઉન્ટ. તો જે ક્રેડિટ મની છે બરાબર તો બેન્કિંગ સિસ્ટમની અંદર આપણે જ્યારે પૈસા નાખીએ છીએ બરાબર 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો આ બી કેવી રીતે થાય ને એ પણ હું તમને કહેવા ક્રેડિટ મનીને બધું એમાંથી બેંકને અમુક પૈસા જે છે એ મળે છે. ચલો એના પછી છે ઇટ ફેસિલિટેટ્સ લિક્વિડિટી ઓફ વેલ્થ એન્ડ ધસ પ્રમોટ્સ ધ સ્વિચિંગ ઓવર ધ વેલ્થ ફ્રોમ ધ લો પ્રોફિટેબલ ટુ ધ હાઈ પ્રોફિટેબલ વેન્યુ. અહીંયા કેવું હોય કે પૈસાની લિક્વિડિટી છે ને એ આગળ પાછળ થયા કરતી હોય બરાબર. તો એના લીધે શું થાય કે એની અંદર શેર બજાર તમને ખબર છે બરાબર તો એની અંદર સ્વિચિંગ થાય બરાબર ફ્લક્ચ્યુએશન થાય તો એ પ્રમાણે હાઈ લો થયા કરે છે. તો જે લો પ્રોફિટેબલ શેર્સ હોય એને હાઈ પ્રોફિટેબલ શેર્સ પણ બનાવી શકે છે. ઓકે, મની મોટિવેટ્સ ધ પીપલ ટુ વર્ક હાર્ડ ફોર વેલ્થ જનરેશન, enjoy consumption, accumulate savings and use it as a payment mechanism. તો જે મની છે એ લોકોને શાના માટે મોટિવેટ કરે છે તો ભાઈ વેલ્થ જનરેશન માટે બરાબર છે. એટલે ભાઈ બધા જોબ કરે, ઘર ચલાવવાનું હોય એક જણથી નહીં ચાલતું હોય તો 2 જણા જોબ કરે તો સારી રીતે ચાલે બરાબર. પછી એણે જે વસ્તુ લેવી હોય બરાબર વધારે પૈસા હોય ભાઈ વધારે સેલરી હોય તો એ લઈ શકે. પછી જે સેવિંગ્સ છે બરાબર એ આપણે કરીએ. પેમેન્ટ મિકેનિઝમ પણ છે. ધ મોનિટરી યુનિટ રિપ્રેઝેન્ટ બાય વેલ્થ ફોર એક્ઝામ્પલ એક્યુમ્યુલેટેડ સેવિંગ્સ એન્ડ ઇટ્સ ગ્રોથ બરાબર. મોનિટરી યુનિટ છે હવે 1000 રૂપિયા આપણે જમા કરાવ્યા બેંકની અંદર તો એમાંથી કેવું છે કે એનું આખું ગણતરી છે જે હું તમને જ્યારે એનો ટોપિક આવશે ને મેઇન ત્યારે સમજાવીશ કે ભાઈ તમે 1000 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરાવેલા છે તો એની પર બી છે ને અમુક ટકા જે છે એ બેંકમાં જાય બાકીના કેવું હોય કે એ એઝ અ લિક્વિડ એ લોન તરીકે ફરતા હોય બરાબર. તો એમાં કેવું હોય કે અમુક ટકા જે છે ને બેંક પાસે રહેતા હોય બરાબર છે એટલે આપણા અકાઉન્ટની અંદર અને અમુક બેંક પાસે જાય
બરાબર છે. અને અમુક જે છે ને એ એને ફેરવી શકે, એટલે એમાંથી જે ઇન્ટરેસ્ટ આવે ને એ ઇન્ટરેસ્ટમાંથી આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય. બરાબર, લોન હોય તો એ 13% હોય ને આપણે જે ઇન્ટરેસ્ટ મળતો હોય ને 6% કે 7% હોય. બરાબર, બાકીનો જે છે એ બેંકની અંદર જતો હોય. તો આવી રીતે મની જે છે એ ફર્યા કરે છે. ઓકે, એટલે આપણે સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવેલું હોય તો એની અંદર આપણને ઇન્ટરેસ્ટ મળે તો એનો ગ્રોથ પણ થાય. ઓકે, એટલે આપણો પર્ચેસિંગ પાવર જે છે એ વધે. બરાબર છે. તો હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું ટાઈપ્સ ઓફ મની.